એક 3 મિનિટ જોઈએ તમારી, આપશો? બોલો. તમારું નામ, કામ અને ઉંમર. મારું નામ છે રાજીવ રાઠોડ. હું ઝોમેટોમાં કામ કરું છું અને મારી ઉંમર છે 39. રાજીવભાઈ, તમે કેટલા વર્ષથી ડિલિવરીનું કામ કરો? હું આ 2019થી કરું છું. તો તમે ભણ્યા કેટલું ને આ પહેલા શું કરતા? હું પહેલાં ભણતો હતો, પછી મારા ફાધરને તકલીફ થઈ ગઈ, મારા ફાધરને શ્વાસની, એટલે મારા ઘરે કોઈ કમાવાવાળું હતું નહીં. તો એ જોબ મેં પકડી લીધી અને ભણવાનું હતું મેં છોડી દીધું, કારણ કે ભણવામાં ઘણો રસ હતો. પણ રસથી વધારે મારા ઘરની તકલીફ જે હતી એ તકલીફની સામે મારે જવું જરૂરી હતું. મારા ફાધરને રોજની દવા બી લાવવી પડે, ફાધરના માટે રોજ મારે દવાખાને લઈ પણ જવા પડે. તો એ ફાધરની તકલીફ મારાથી સહન ના થઈ, એના રીઝનથી મેં મારું ભણવાનું સ્કૂલ મારી છોડીને હું પોતે એક સારી કંપનીમાં નોકરી લાગી ગયો. એ નોકરી લાગ્યા પછી એ મારી સેલેરી ઓછી હતી, તો એના સિવાય હું બીજી એક જગ્યાએ બી નોકરી લાગ્યો ધોબીના. ત્યાં મેં પ્રેસ કરી 6 મહિના સુધી. એ જોબ છોડ્યા પછી હું ઝોમેટોમાં લાગ્યો. અચ્છા, તો ઝોમેટોમાં લગભગ કેટલું કમાઈ લો તમે? ઘર કેવી રીતે ચાલે? ઝોમેટોની અંદર મારું મહિનાનું 35,000 થી 40,000 રૂપિયાનું કામ થાય છે. ઘરમાં કેટલા લોકો? ઘર કઈ રીતે? મારા ઘરમાં 4 જણા છે. મારી મમ્મી છે, મારા વાઈફ છે, મારી 2 છોકરી છે અને હું છું. મારા મમ્મી રસોઈનું કામ કરતા હતા પહેલાં, 2-4 વર્ષ પહેલાં. પછી એમને શ્વાસની ના બધી ઘરની તકલીફ થઈ ઉંમરના કારણોસર, એ પણ ઘરે છે. એટલે અત્યારે જિમ્મેદારી મારી પર છે. તો કેટલી ડિલિવરી કરી હશે અત્યાર સુધીમાં? લગભગ 38,000 થી 40,000 જેટલી મેં ડિલિવરી કરેલી છે. રોજની લગભગ કેટલી ડિલિવરી થઈ? 40,000 ને 2019 થી એટલે રોજની 25 થી 30ની અંદર. અચ્છા, તો થાક ના લાગે આટલું બધું કરો? ના, થાક લાગે, પણ મજબૂરી છે, ઘરની તકલીફ છે અને ઘરની તકલીફના કારણોસર ટાઈમ આપવો પડે છે. તો આ કામમાં તમારો સૌથી અત્યાર સુધીનો બેસ્ટ અનુભવ શું રહ્યો? બેસ્ટ અનુભવ જે મેં કોરોનાની અંદર કામ કર્યું, જ્યાં કોરોનાની અંદર મને ઘણા લોકોનો બહુ પ્રેમ ભાવ મળ્યો. જે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર કોઈ જવા તૈયાર નહોતું, ત્યાં આગળ અમે લોકોએ રાતે 12 થી 2 વાગ્યા સુધી પેશન્ટોને, દર્દીઓને બધાને ત્યાં આગળ જમવાનું પહોંચાડેલું છે. હું જે આ કામ કરું છું એક જાતની સેવા જ આપું છું. લોકોની આપણે લાગણીઓ કેવી છે એ બી સમજીએ છીએ. કેટલા લોકોનો ઓર્ડર આપવા જઉં છું તો બિચારા રડતા બી ઓર્ડર મારી સાથે એ લોકો લે છે, કે એમના ઘરે કોઈ દિલ્હીથી કે મુંબઈથી બહારથી ઓર્ડર કર્યો હોય છે, ઘરે કોઈ હોતું નથી, જારી ખોલી શકતા નથી, તો હું એમને મદદ કરું છું જારી ખોલીને આપીને. સ્કૂલ ટાઈમે અને નાનપણમાં ભાઈબંધ મિત્રો હતા? હા, ભાઈબંધ મિત્રો હતા. અને તમે ભણવામાં કેવા હતા? હું ભણવામાં થોડો મીડિયમ હતો. મારા મિત્રો બધા ભણવામાં થોડા સારા હતા. આજે એ લોકો સારી જગ્યા પર છે. તો એ સારી જગ્યા પર મિત્રો આગળ વધી ગયા છે, એ તમે મળો તો ત્યારે તમને શું ફિલિંગ આવે? મને એ જ ફિલિંગ આવે કે મેં મારું એક જે મનથી જે મારું એક પોલીસનું સપનું હતું એ પૂરું ના કરી શક્યો. બસ એ જ મારા એક દિમાગમાં ફિલિંગ્સ થઈ ગયો. અને તમે બધાને તમે જમવાનું પહોંચાડો છો, હા. તો તમારું ફેવરિટ જમવાનું શું? મારું ફેવરિટ, હું ગુજરાતી જમું છું. અચ્છા, ફાસ્ટ ફૂડમાં કઈ ભાવે? ના, ફાસ્ટ ફૂડ પર નહીં. મારું ગુજરાતી અને ઘરે જે છે એ બહાર બી નહીં. અચ્છા, બહારના કોઈ રેસ્ટોરન્ટ એવી કોઈ છતાંય આમ સ્પેસિફિક કે મને આ રેસ્ટોરન્ટમાં બહુ ગમે? તો એ રાજસ્થાન તડકા શિવરજની પાસે બ્રિદ્ધિ છે. અચ્છા, ત્યાંનો શું ભાવ? ત્યાંનું દાલ ફ્રાય જીરા રાઈસ સારી છે. અચ્છા, થેન્ક યુ રાજીવભાઈ, તમે 3 મિનિટ આપ્યા એ માટે થેન્ક યુ.